ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરમાં આપણે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો ભણ્યા હતા. હવે આજે પ્રશ્નાવલીની રીત છે, એમાં બે વસ્તુ આજે આપણે સમજવાની છે. એક ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને બીજું આગણક દ્વારા પ્રશ્નાવલી. ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને બીજું છે આગણક દ્વારા પ્રશ્નાવલી. તો ટપાલ દ્વારા પ્રશ્નાવલી કોને કહેવાય? તો જે રીતમાં આપણે જોયું હતું, પહેલાં તો પ્રશ્નાવલી શું છે, કોઈ પણ બાબતની આપણે તપાસ કરવા માંગતા હોઈએ તો પ્રશ્નોની જે એક વ્યવસ્થિત યાદી તૈયાર કરવામાં આવે છે તેને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. બરાબર? પ્રશ્નાવલીના લક્ષણો પણ આપણે ભણ્યા કે એક સારી પ્રશ્નાવલી કેવી હોવી જોઈએ. બરાબર છે? એમાં આપણે કીધું હતું પ્રશ્નોની ભાષા, પ્રશ્નોના જવાબ, પ્રશ્નોની સંખ્યા, બધી મુદ્દાઓ વિશે આપણે અભ્યાસ કરી લીધો. તો હવે આ જે પ્રશ્નાવલી છે એ મોકલવા માટેના રસ્તા, તો બે રીતે તમે પ્રશ્નાવલી મોકલી શકો છો. એક છે ટપાલ દ્વારા અને બીજું છે આગણક દ્વારા. પહેલા ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત હું તમને સમજાવું છું. આખી શાંતિથી સમજીએ, પછી આપણે ટેક્સ્ટ બુકમાં વાંચીશું. તો જે રીતમાં પ્રશ્નાવલીને ટપાલ દ્વારા મોકલવામાં આવે છે તેને ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત કહે છે. હવે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત કહેવામાં કેવી રીતે હોય? તો પહેલા તો જે પ્રશ્નાવલી બનાવેલી છે એને તમારે જે વિસ્તારમાંથી, જ્યારે વિશાળ ક્ષેત્રમાંથી માહિતી મેળવવી, તો આ રીત ખૂબ ઉપયોગી થઈ છે. કારણ કે તમારે ઝેરોક્સ કરાવવાની પ્રશ્નાવલીની અને પ્રશ્નાવલી બધાના એડ્રેસ ઉપર મોકલી દેવાની. આ ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત છે. બરાબર? હવે ઉત્તરદાતા છે એ આ ટપાલ દ્વારા પ્રશ્નાવલી જ્યારે મોકલવામાં આવે એની સાથે ટપાલ ટિકિટ ચોંટાડેલું પરબીડિયું એટલે એન્વેલપ પણ સાથે મોકલે, જેથી એકવાર એને જવાબ લખી લીધા પછી એને કોઈ ખર્ચો ન થાય. ખર્ચો ન થાય એટલા માટે પ્રશ્નાવલીની સાથે ટપાલ ટિકિટ ચોંટાડેલું પરબીડિયું પણ મોકલવામાં આવે છે, જેથી કરીને જવાબ આપનારને કોઈ ખર્ચ ન થાય. અને સાથે એક વિનંતી પત્ર પણ મોકલે છે. હવે વિનંતી પત્ર શું છે કે ભાઈ આ પ્રશ્નાવલી અમે જે મોકલી રહ્યા છીએ એનો કોઈ ખોટો દુરુપયોગ નહીં થાય, આ પ્રશ્નાવલીનો કોઈ મિસયુઝ નહીં જાય, કોઈ જગ્યાએ માહિતી કોઈને આપવામાં આવશે નહીં, એવું વિનંતી પત્ર મોકલે અને તમારે જવાબો લખીને મોકલી આપવા વિનંતી છે, એવું એક રિક્વેસ્ટ લેટર મોકલશે. એટલા માટે મોકલશે કે જવાબ આપનારે વાંચીને પણ એ વાંચે ને એમ થાય કે ના ભાઈ મારે આ જવાબો આપવા જોઈએ, તો એ જવાબો મોકલે. સાથે નાની મોટી ભેટ સોગાદ, ગિફ્ટ પણ સાથે મોકલવામાં આવે છે. ગિફ્ટ એટલા માટે મોકલે છે કે જવાબ આપનાર વ્યક્તિના ઉત્સાહ જુસ્સામાં વધારો થાય અને એમ લાગે કે ના, કે ભાઈ જો મને આ કામના બદલામાં હું કરી રહ્યો છું એક પ્રશ્ન, તો મને સામે લોકોએ ગિફ્ટ પણ એક મોકલી છે, તો એટલા માટે આવી પ્રશ્નાવલી મોકલવામાં આવે છે. તો આ કઈ ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત. હવે આ રીત જે છે એના ફાયદા શું છે ને મર્યાદા શું છે? તો ફાયદાની થોડી વાત કરીએ તો ટપાલ દ્વારા પ્રશ્નાવલીમાં સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય છે. સમય કેવો જશે? ઓછો. પૈસા પણ ઓછા ખર્ચા છે, કારણ કે તમારે માત્ર શેનો ખર્ચો છે તો કે ઝેરોક્સ કરાવવાની છે જે પ્રશ્નાવલી જેની અને જે એન્વેલપ છે એનો ખર્ચો, બીજો કોઈ ખર્ચો થતો નથી. એટલે આ રીતમાં સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય છે. બીજું, જ્યારે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય અને દરેક વ્યક્તિની રૂબરૂ મુલાકાત લેવી શક્ય ન હોય ત્યારે એ રીત વધુ અનુકૂળ આવે છે. એટલે જ મોટી કંપનીઓ છે જ્યારે સર્વે કરાવે તો એ આ રીતે જ મોટા ભાગે સર્વે કરે એવું જોવા મળે છે. વળી આ રીતમાં તમારે કોઈ સમયની
પાબંદી નથી. જ્યારે વ્યક્તિ ઈચ્છે ત્યારે પ્રશ્નાવલી વાંચીને પ્રશ્નોના જવાબ લખી શકે. કારણ કે કોઈ તમને મળવા આવશે, તમારે જવાબ લખો એવું કશું આમાં હોતું નથી. એટલે આ બધા આ રીતના ફાયદા છે. તો સામે ગેરફાયદા શું છે? એક તો જવાબ આપનારે જવાબ સાચા લખ્યા છે કે ખોટા એની ક્યારેય આપણને ખબર પડતી નથી. ઘણા લોકોને રમત થાય, મજા આવે કે ભાઈ જો સાચું કરવાનું, ખોટું કરવાનું, સાચું ખોટું, તો આવું બને છે. અને સાચા લખ્યા છે કે જવાબ ખોટા એ ખબર પડતી નથી. બીજું, જવાબ આપનારને કોઈ પણ શંકા હોય, કોઈ પ્રશ્નમાં કંઈ સમજાતું ન હોય, તો એ શંકા કુશંકા વહેમો આમાં દૂર થઈ શકતા નથી. ઘણા ઉત્તરદાતાઓ માહિતી મોકલતા જ નથી, પાછી જવાબો મોકલતા જ નથી. શું કરે? આપણે એને આ પ્રશ્નાવલી મોકલી દીધી, એ પ્રશ્નાવલી સીધી ડસ્ટબિનમાં ફેંકીને જે કહેવાય કે ફાડીને ફેંકી દે છે. તો આવું પણ બને છે. એટલે કે આ રીતમાં તમને માહિતી મળે એ વિશ્વસનીય છે કે નહીં એની ખબર નથી પડતી. ઘણા ઉત્તરદાતા દ્વારા માહિતીમાંથી ઘણી માહિતી મળે છે તો અધૂરી મળે છે. ઘણી વખત સમયસર આપણે જ્યારે મોકલેલી હોય ટપાલ કચેરીની બેદરકારીને કારણે કે કોઈ પણ કારણસર જે વ્યક્તિને પ્રશ્નાવલી મળવી છે તો એડ્રેસમાં કામે એને મળતી જ નથી. અને ઘણી મોટાભાગની પ્રશ્નાવલીઓ છે એ જવાબ લખાઈને પાછી પણ આવતી નથી. તો આ બધી આની મર્યાદાઓ છે. એટલે આ ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત છે. બરાબર છે? હવે આપણે ટેક્સ્ટ બુકમાં સમજીએ તો જો આદર્શ પ્રશ્નાવલી અર્થ પેજ નંબર 8 ઉપર આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ જેમની પાસેથી માહિતી મેળવવાની હોય તેવા ઉત્તરદાતાને આપેલ સમય મર્યાદામાં બધા જ પ્રશ્નોના ઉત્તર આપી પરત મોકલી આપે તેવી વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે. આથી દરેક ઉત્તરદાતાને પ્રશ્નાવલીની સાથે પોતાના સરનામા વાળું યોગ્ય ટિકિટ લગાવેલ જવાબી પરબીડિયું મોકલવું જરૂરી છે. ઉત્તરદાતાએ પોતે જ પ્રશ્નોના જવાબ આપવાના. પ્રશ્નાવલીના પ્રશ્નો કેવા હોવા જોઈએ? સ્પષ્ટ, ટૂંકા, સરળ, મુદ્દાસર અને સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ. એને કોઈ વિચારવું ના, આપણે પ્રશ્ન વાંચીને સમજાઈ જાય એવા સ્પષ્ટ પ્રશ્નો હોવા જોઈએ. અત્યારના સમયમાં પ્રશ્નાવલી કોમ્પ્યુટર તથા મોબાઈલ દ્વારા પણ મોકલવામાં આવે છે. હાલના સમયમાં કોમ્પ્યુટર અને મોબાઈલ દ્વારા પણ આવી પ્રશ્નાવલીઓ મોકલવામાં આવે છે. લાભ: જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે માહિતી એકત્રિત કરવા માટે આ પદ્ધતિ ખાસ ઉપયોગી નીવડે છે. જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર કેવું હોય? વિશાળ હોય, ત્યારે માહિતી એકત્રિત કરવા માટે આ પદ્ધતિ ખાસ ઉપયોગી નીવડે છે. બરાબર? માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ત્યારે આ રીત ઉપયોગી છે. કારણ કે આટલા બધા લોકોને પ્રશ્નાવલી ખાલી મોકલવાની છે, બીજો કોઈ ખર્ચો નથી. બીજું, આ રીત સરળ છે અને ઓછા ખર્ચે વધારે માહિતી મેળવી આવે. મેં શું કીધું? સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય, ઓછા ખર્ચે વધુ માહિતી મેળવી આપે. જે ક્ષેત્રમાં વ્યક્તિગત કે ટેલિફોનના માધ્યમ દ્વારા સંપર્ક સાધવાનું મુશ્કેલી ભર્યું હોય, જ્યાં તમે વ્યક્તિગત પહોંચી નથી શકતા અથવા ટેલિફોનથી સંપર્ક કરી શકતા નથી, તેવા ક્ષેત્રમાં રહેતા ઉત્તરદાતાઓ પાસેથી આ રીતે માહિતી મેળવી શકે. એટલે એવા ક્ષેત્રમાં કે જ્યાં આપણે પહોંચવું મુશ્કેલ છે તો ત્યાંથી આ ટપાલ દ્વારા પ્રશ્નાવલી મેળવવી સરળ થઈ પડે છે. તો મર્યાદાઓ શું છે? ગેરલાભ શું છે આના? જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય અને સહકારની ભાવના ધરાવતો ન હોય ત્યારે આ રીતે ઉપયોગી નીવડતી નથી. જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય, ભણેલો ન હોય અને સહકારની ભાવના ન ધરાવતો હોય ત્યારે આ રીત ઉપયોગી નીવડતી નથી. એટલે કે ઉત્તરદાતા જો શિક્ષિત હોય તો આ રીત ઉપયોગી છે, ભણેલો ન હોય તો એને કાળા અક્ષર ભેસ બરાબર લખી જ નહીં શકે. તો અશિક્ષિત લોકો પાસેથી આ રીતે માહિતી મળતી નથી. બીજું, જ્યારે ક્યારેક ઉત્તરદાતા તરફથી મળેલ માહિતી ખોટી હોય અથવા અધૂરી કે જવાબ આપ્યા વગરની જ પ્રશ્નાવલી આગળને પાછી મોકલી આપે. મેં કીધું કે અધૂરી મોકલે અથવા જવાબ આપ્યા વગરની, તો આવી અધૂરી માહિતીનો કોઈ અર્થ રહેતો નથી. ત્રીજું, ઉત્તરદાતાની આળસના પરિણામે પ્રશ્નાવલી ગેરવલ્લે જવાની એટલે ખોટી જગ્યાએ કંઈક પહોંચી જાય.
અથવા માહિતી મેળવવામાં વિલંબ થવાની શક્યતા રહે છે. અને ઘણી વખત માહિતી મેળવવામાં શું થાય છે? વિલંબ થાય છે. વિલંબ એટલા માટે થાય છે કારણ કે જે પ્રશ્નાવલી છે એ સમયસર પહોંચતી નથી. આ રીતમાં ઉત્તરદાતાને સૂચનાઓની સ્પષ્ટતા કરી આપે કે પ્રશ્નોનું અર્થઘટન કરી આપે તેવી મદદગાર વ્યક્તિની ખોટ રહે છે. મેં કીધું ઘણા પ્રશ્નો ન સમજાતા હોય તો એને મદદ કરવા વાળું ત્યાં કોઈ નથી હોતું, એટલે એ મૂંઝાય છે અને પ્રશ્નાવલીના જવાબ લખ્યા વગર જ એ મોકલી દે અથવા તો એને ફાડીને ફેંકી દે છે. હવે આપણે